ધંધુકામાંથી ગઈકાલે એક ઘટના સામે આવી કે જેમાં ભરવાડ સમાજના એક યુવકની હત્યા થઈ। એ બાદ આપણે જોયું કે આખો ભરવાડ સમાજ અને ધંધુકા છે એ લોકોની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક એક સવાલ એ જ છે કે શું આ ઘટના છે એ પૂર્વ આયોજિત કાવતરું હતું કે ખરેખર તેની હત્યા કરવામાં આવી છે। સમગ્ર મામલો શું છે તેની સાથે ભરવાડ સમાજના લોકો શું કહી રહ્યા છે એ દરેક વિષયને લઈને વિગતે વાત કરવી છે, કારણ કે અત્યારે સવાલ કાયદો અને વ્યવસ્થા ઉપર ઊભા થઈ રહ્યા છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એવા કિસ્સાઓ વધ્યા છે કે લોકોની સરા જાહેરમાં હત્યા થઈ જાય એ બાદ પોલીસ એક્શન મોડમાં તો આવે, પણ આ હત્યાઓના કિસ્સાઓ છે એ ઘટતા નથી। ગઈકાલે આવી જ એક ઘટના ધંધુકામાંથી સામે આવી। ભરવાડ સમાજના એક યુવકની હત્યા કરવામાં આવી। અત્યારે ભરવાડ સમાજની અંદર એટલો બધો રોષ છે જેની કોઈ વાત જ ન પૂછશો। જે યુવકની હત્યા થઈ છે એનો પરિવાર અત્યારે હાલ રોકકડ કરી રહ્યો છે, પણ ક્યાંક સવાલો અને લોકમુખે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર આ પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ। આ સૌથી પહેલા તો હત્યાને લઈને તમામ અપડેટ સમજીએ કે અત્યાર સુધીમાં આ મામલો કેટલે પહોંચ્યો છે, આની પાછળ કયા બધા તર્ક વિતર્ક નીકળી રહ્યા છે। વાત કરવામાં આવે આ સમગ્ર વિષયને લઈને ધંધુકામાં કિશન ભરવાડ જેવી જ વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। ઓવરટેક જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારમાં એક આશાસ્પદ યુવકની હત્યાથી ગ્રામજનો અને હિન્દુ સંગઠનમાં પ્રચંડ રોષ જોવા મળ્યો છે। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ધર્મેશ ગમારા નામના ભરવાડ યુવકની કરણપીર હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। પ્રાથમિક વિગતો અનુસાર વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ મામલે પોલીસે રિઝવાન અને સમીર નામના બે શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે। મુખ્ય આરોપી રિઝવાન પણ કરી છે અને તેની સામે અત્યારે હાલ આગળની કાર્યવાહી છે તેને પણ શરૂ કરવામાં આવી છે। વર્ષો પહેલા બનેલી કિશન ભરવાડની હત્યાની ઘટના હજુ તાજી છે, ત્યાં જ ફરી એકવાર ભરવાડ સમાજના યુવકને નિશાન બનાવવામાં આવતા સમાજના અગ્રણીઓમાં ભારે રોષ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચોક્કસ સમુદાય દ્વારા વારંવાર હિન્દુઓને નિશાન બનાવીને તે લોકોને હત્યા કરવામાં આવે છે। આ ઘટના બાદ ધંધુકા બજારમાં તંગદિલી સર્જાઈ છે અને લોકો દોષિતો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે। મૃતક ધર્મેશ ગમારાના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ બાદ રાત્રે તેના ઘરે લાવવામાં આવ્યો હતો। વાતાવરણ વધુ ન વળશે તે માટે થઈને સમગ્ર ધંધુકામાં પોલીસનો લોખંડી પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે। ભારે આક્રંદ અને સૂત્રોચ્ચાર વચ્ચે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મોડી રાત્રે જ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। આ અંતિમ યાત્રામાં ભરવાડ સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના હજારો લોકો ઉમટી પડ્યા હતા। આ ઘટનાને પગલે સમાજ એકજૂટ થયો છે। આગેવાનોએ સરકાર પાસે માંગણી કરી છે કે ધંધુકા વિસ્તારમાં વારંવાર બનતી આવી ગુનાહિત ઘટનાઓ કાયમી ધોરણે અટકાવવામાં આવે। પીડિત પરિવારના ઘરે પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે। લોકોની માંગ છે આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી દાખલારૂપ સજા કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે એવી વાત પણ ત્યાંના લોકો દ્વારા કરવામાં આવી છે। પણ જે રીતે ભરવાડ યુવકની આખી હત્યાનો મામલો સામે આવ્યો, તેમના પરિવારમાં અત્યારે રોકકડ જેવી સ્થિતિ છે। એ લોકોએ પોતાનો એક યુવાન ગુમાવ્યો છે, એક દીકરો ગુમાવ્યો છે। તેમના જે ઘર લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે, પણ ક્યાંક લોકમુખે અત્યારે સવાલ એ જ છે કે શું ખરેખર આની પાછળ કોઈ કાવતરું હતું કે કેમ। પોલીસ દ્વારા અત્યારે હાલ આ સમગ્ર મામલે તપાસ તો શરૂ કરવામાં આવી છે, પણ જે રીતે આખી આ ઘટના સામે આવી છે, જે રીતે ક્યાંક ને ક્યાંક જે મર્ડર કરવામાં આવ્યું છે, આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, એને લઈને હજી પણ આગામી સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતા છે। બીજી બાજુ ધંધુકાની અંદર આપણે જોયું હતું કે ગઈકાલે જ્યારથી આ કિસ્સો સામે આવ્યો, જે લોકોના ટોળે ટોળા હતા એ લોકો ઉમટી પડ્યા હતા। લોકો દ્વારા દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, આ વાતનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। અને જે રીતે ગુજરાતમાં અત્યારે હાલ કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહી છે, જે રીતે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સરા જાહેરમાં લોકોની હત્યાના બનાવો વધી રહ્યા છે, એ જ દરેક બનાવો ક્યાંક ને ક્યાંક આજે ગુજરાત પોલીસ છે એના ઉપર પણ ડાઘ લગાવતી હોય એવું લાગી રહ્યું છે। 2022માં કિશન ભરવાડની હત્યા એ બાદ 2026નો આજે કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી છે। તો ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે હાલ આ સમગ્ર
સમગ્ર મામલે કારણ કે એક સામાન્ય વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતને લઈને જે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો હતો એના ઉપરથી ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને મુખ્ય સવાલ કાયદો અને વ્યવસ્થા ઉપર પણ ઊભા થઈ રહ્યા છે. અહેવાલ મુજબ રસ્તા પર વાહન ચલાવતી વખતે ઓવરટેક કરવાની બાબતે બોલાચાલી થઈ. એ બાદ ઉશ્કેરાઈ રહેલા જે વિધર્મી શખ્સોએ ધર્મેશ પર છડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજ્યા વધુ મામલો ઉગ્ર બન્યો હતો અને હાલમાં આઈજી અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આગામી સમયમાં આ સમગ્ર મામલે મોટા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતા છે. જોવાનું રહેશે કે હવે જે રીતે ક્યાંક ને ક્યાંક લોકમુખે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર આ એક પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ, અને જે રીતે અત્યારે હાલ 2 જેટલા લોકો છે એ લોકોની અટકાયત કરવામાં આવી છે, એ લોકોની પૂછપરછ ચાલી રહી છે કે કેમ આ હુમલો કરવામાં આવ્યો હતો. જે છરી જેવા જીવલેણ જે હથિયારો કહી શકાય એના જ વડે હુમલો કરવામાં આવ્યો હતો ને એ બાદ જે ધર્મેશ ગમારા છે એમને ત્યાં લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલ અને ત્યાં તેમને જે હાજર તબીબ હતા તેમને મૃત જાહેર કર્યા હતા. એટલે આખો આ જે ઘટનાક્રમ સામે આવ્યો છે ધંધુકાની અંદર અફરાતફરી જોવા મળી રહી છે. અત્યારે તો હાલ પોલીસ દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ દરેક બંને સમાજના લોકોને શાંત રહેવા માટે અપીલ કરી છે, પણ ક્યાંક જે રીતે ભરવાડ સમાજના લોકો છે અને સમાજના અગ્રણીઓ છે એ લોકોનો એક જ સવાલ છે કે 2022માં પણ આવી જે ઘટના સામે આવી હતી ને આજે 2026માં પણ આવી જે ઘટના સામે આવી છે તો આની પાછળ જવાબદાર કોણ? આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.